ધોરણ 10 પ્રકરણ 12 સ્વાધ્યાય 12.1 નો પ્રથમ પ્રશ્ન. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર નો ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું છે. અહીંયા આપેલું છે ઘનફળ અને ઘનફળ ઉપરથી લંબઘનનું પૃષ્ઠફળ. કોનું ઘનફળ આપેલું છે? સમઘનનું ઘનફળ. બે ઘન પૈકી, ખાલી ઘન પૈકી એવું લખેલું હોય એ સમઘન હોય. સમજાયું? સમઘનનું ઘનફળ આપેલું છે, એના પરથી શોધવાનું છે લંબઘનનું પૃષ્ઠફળ. આકૃતિ તમે જોશો ને તો જ સમજાશે. અહીંયા ધ્યાન રાખજો. બે સમઘન દોરો છે, એક સરખા છે. બંને સમઘન કેવા છે? એક સરખા. આ એક સમઘન છે અને આવો જ સેમ એક બીજો સમઘન છે. આ બીજો. સમજાય છે? આ બંનેનું ઘનફળ તમને આપેલું છે. બંનેનું ઘનફળ કેટલું છે? 64 સેન્ટીમીટર ઘન. કેટલું છે? 64 સેન્ટીમીટર ઘન. હવે બંને જોડી દઈએ તો શું બની જાય? લંબઘન બની જાય. જુઓ આવી રીતે. બની ગયો લંબઘન. સમજાય છે? ડબ્બો દેખાય ને? તો હવે આ લંબઘનનું શું શોધવાનું છે? ઘનફળ. શું શોધવાનું છે? ઘનફળ. ઘનફળ નથી શોધવાનું. લંબઘનનું શું શોધવાનું છે? પૃષ્ઠફળ શોધવાનું. હું કઈ રીતે શોધીશ? આ સમઘનનું ઘનફળ આપેલું છે. કેટલું આપેલું છે? 64. આનું આખું 64 છે, આની અંદરનું પણ આખું 64. ઘનફળ એટલે અંદર જેટલું ભરાય તે. આ 64 ઉપર મને બાજુની લંબાઈ મળી જાય, કારણ કે સમઘનના ઘનફળનું સૂત્ર ખબર છે. સમજાય છે? બોલો. પછી આની લંબાઈ કેટલી રહેશે? લંબાઈ જેટલી આવશે તેટલી લંબાઈ રહેશે. પહોળાઈ કેટલી રહેશે? પહોળાઈ. લંબાઈને અહીંયા લખું a. લંબાઈ એ જ છે આની જે આવે તે. પહોળાઈ કેટલી થશે? પેલા a હતી, હવે કેટલી થઈ ગઈ પહોળાઈ? b. એટલે b બરાબર શું થશે? 2a. l બરાબર a અને ઊંચાઈ તો એ જ છે એટલે h બરાબર a. સમજાય છે? ખ્યાલ આવે છે? તો સૌથી પહેલા લખીશ સમઘનનું ઘન. જે આપેલું છે તે પહેલા લખવાનું. શું આપેલું છે? સમઘનનું ઘનફળ. સમઘનનું ઘનફળ કેટલું આપેલું છે? 64 સેન્ટીમીટર નો ઘન. અને શોધવાનું શું છે? લંબઘનનું પૃષ્ઠફળ. તો આપણે લખીએ સૌથી પહેલા કે સમઘનનું ઘનફળ 64 સેન્ટીમીટર ઘન માટે સમઘનના ઘનફળનું સૂત્ર શું છે? સમઘનના ઘનફળનું સૂત્ર એનો ઘન છે. એનો ઘન બરાબર જવાબ શું આવશે? 64. બંને બાજુથી ઘનમૂળ લઈ લો. બંને બાજુથી શું લઉં? ઘનમૂળ. તો મને જણાવશો એ 64 કોનો ઘન છે? કઈ સંખ્યાનો ઘન 64 છે? એકનો ઘન, બેનો ઘન, બેનો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન છે ને? 4 નો ઘન કેટલો છે? 64. એટલે એમ લખી શકાય એનો ઘન બરાબર 4 નો ઘન. લખી શકાય? બે બાજુથી ઘનમૂળ લઈએ તો એ બરાબર શું થશે? 4. એટલે કે એક બાજુની લંબાઈ એ બરાબર 4 સેમી. ખ્યાલ આવે છે? પાકું? હવે શું લખેલું છે? બંને ઘનને જોડવાથી. તો હું લખું છું મુદ્દો. બંને ઘનને જોડવાથી મળતા લંબઘન માટે. મળતા લંબઘન માટે. લંબઘન માટે ચાલો લંબાઈ કેટલી લઈશું? લંબાઈ a જેટલી. લંબાઈ l બરાબર a. પહોળાઈ b બરાબર કેટલી લઈશું? b 2a. સમજાય છે? અને ઊંચાઈ h બરાબર કેટલું લઈશું? a. બંને સમઘનને બાજુ બાજુમાં જોડી દીધા છે એટલા માટે. ખ્યાલ આવે છે? પાકો? ચાલો લંબઘનનું પૃષ્ઠફળ. લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું છે ને? બોલો લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર શું છે? લંબઘનનું કુલ પૃષ્ઠફળ. લંબઘનનું કેવું? કુલ
પૃષ્ઠફળ. પૃષ્ઠફળ છે એને આપણે કહીશું ટોટલ સરફેસ એરિયા, TSA. શું કહીશું? TSA, ટોટલ સરફેસ એરિયા. બોલો શું છે લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર? બોલો. 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL અથવા LH. સમજાય છે? હા કે ના? ચાલો બે એમને આ બે એમને L કેટલો છે? L કેટલો લેવાનો છે? A. B કેટલો લેવાનો છે? 2A. એટલે A ગુણ્યા એટલે ડોટ કર્યું છે 2A. પછી જે પ્લસની નિશાની, B કેટલો લેવાનો છે? 2A ડોટ. H કેટલો લેવાનો છે? A પ્લસ H કેટલો લેવાનો છે? A ડોટ. L કેટલો લેવાનો છે? A. કૌંસ પૂરો. બરાબર. 2 કૌંસમાં A ગુણ્યા A એટલે એનો વર્ગ, 2A નો વર્ગ. એને A કેટલા છે? 4. તો 4 નો વર્ગ. અહીંયા મોટો કૌંસ કરી દો. સમજાય છે? પ્લસ અહીંયા પણ બે એમને કૌંસમાં A ગુણ્યા A એટલે 4 નો વર્ગ. 4 નો વર્ગ એટલે 4 કૌંસમાં વર્ગ વત્તા, અથવા 4 ગુણ્યા 4 એમ પણ લખી શકો. સમજાય છે? ચાલો A ઇન્ટુ A એટલે 4 ગુણ્યા 4 એટલે 4 નો વર્ગ. કૌંસ પૂરો. ચલો ગણતરી કરીએ. આ ગણતરી હું બાજુમાં કરું છું, ધ્યાન રાખજો. 2 એમને એમ લખું છું એટલે 2 ગુણ્યા, ચાલો 4 નો વર્ગ, 4 નો વર્ગ 16. 16 ગુણ્યા 2, 16 દુ 32 વત્તા 4 નો વર્ગ 16, 16 દુ 32 વત્તા 4 નો વર્ગ 16. સમજાય છે? સરવાળો કરીએ. 6 ને 2 8, 8 ને 2 10, 10 નું 0 વધી 1, 1 ને 1 2, 2 ને 3 5, 5 ને 3 8. 80 ગુણ્યા 2 8 દુ 16 અને પાછળનો 0. આ શું આવ્યું છે? TSA. TSA એટલે ટોટલ સરફેસ એરિયા, એટલે કે કુલ પૃષ્ઠફળ. પૃષ્ઠફળનો એકમ આવે એમાં વર્ગ આવે. અહીંયા એકમ કયો આપેલો છે? સેમી. તો અહીંયા શું આવશે? સેમીનો વર્ગ. આ આપણો શું છે? જવાબ છે. ફાઇનલ જવાબ નીચે લખવો પડશે. શું? આમ થોડુંક નાનું કરી દઈએ. આમ બે ઘનને જોડતા, આમ બે ઘનને જોડતા મળતા લંબઘનનું કુલ પૃષ્ઠફળ શું કહેવાય એને અંગ્રેજીમાં? ટૂંકમાં ટોટલ સરફેસ એરિયા એટલે TSA. કેટલું છે? 160 સેન્ટીમીટરનો વર્ગ છે. સમજાયું? ટૂંકમાં પૃષ્ઠફળ ઘનફળમાં તમારે દાખલા ગણવા માટે તમને સૂત્ર આવડવા જોઈએ, અને કેટલાક વર્ગ અને ઘન તમને ખબર હોય જોઈએ. તમે ગણતરી કરીને પણ આવડું છે. સમજાય છે? એટલે સૂત્ર આવડે એટલે સરળતાથી ગણતરી કરી શકશો. ખ્યાલ આવે છે? દાખલો સમજાય છે? આ બે ઘન અલગ અલગ લીધેલા છે. ખબર છે ને? જુઓ, આ એક ઘન હતો, આ બીજો ઘન છે. આ બંને ઘનને બાજુમાં મૂકીએ તો શું બને છે? લંબઘન બને છે. શું બને છે? લંબઘન. જુઓ, ખ્યાલ આવ્યો? બંને લંબઘન બને છે. લંબાઈ A લીધી, પણ પહોળાઈ A વત્તા A એટલે 2A થઈ જાય, અને ઊંચાઈ h બરાબર તો A જ જવાની છે, અને એની મેં અહીંયા ઉપયોગ કર્યો. ખ્યાલ આવે છે કે? લખી લો.